નમસ્તે મિત્રો, શું જીવનમાં તમને કોઈ ભય સતાવે છે કે પછી તમે કોઈ રૂમર એટલે કે અફવાને સાચી માની જીવનને ભયપૂર્વક વિતાવો છો? તો આજની વાર્તા તમને આમાંથી કેમ છૂટવું ના તેના વિશે થોડી જાણકારી આપશે. એક ગાઢ જંગલને અડીને એક ગામ હતું. ગામના લોકો ખૂબ શાંતિથી અને સાદગીપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરતા હતા. આ ગામના પ્રવેશ દ્વાર પર આવેલા એક મંદિરની બહાર એક ખૂબ સુંદર ઘંટ લટકાવ્યો હતો, જેનો રણકાર ખૂબ મોટો અને મધુર હતો. ગામના લોકો આ મંદિરમાં પૂજા કરતા અને સવાર સાંજની આરતી વખતે આ ઘંટને વગાડતા હતા. આ ઘંટ ખૂબ કિંમતી પણ હતો. હવે એક રાત્રે એક ચોર આ મંદિરમાં ચોરી કરવા આવ્યો, પણ મંદિરમાં તેને કોઈ કિંમતી વસ્તુ ચોરી કરવા માટે ના મળી. ત્યાં તેની નજર બહાર લટકાવેલા આ ઘંટ પર પડી, એટલે તે આ ઘંટ ઉતારી એને ચોરી અને પેલા ઘણા જંગલ તરફ ભાગી ગયો. જેવો તે જંગલની અંદર જઈ દોડવા લાગ્યો ત્યારે આ ઘંટ જોર જોરથી રણકારવા લાગ્યો, જેનો અવાજ જંગલમાં ગૂંજવા લાગ્યો. આ અવાજ સાંભળી દૂર સૂતેલા એક વાઘને કુતૂહલ થયું, એટલે તે અવાજની દિશામાં ગયો અને પેલા ચોરની પાછળ જવા લાગ્યો. હવે ખૂબ દોડવાથી ચોર થાકી ગયો અને એક ઝાડ નીચે એ ફસડાઈ પડ્યો, અને તે વખતે પેલો ઘંટ તેના હાથમાંથી પડી થોડે દૂર જતો રહ્યો. ત્યાં જ પેલો વાઘ ત્યાં આવી ગયો અને તેણે આ ચોર પર હુમલો કરી તેને મારી નાખ્યો અને પછી એ ખાઈ ગયો. વાઘ તો પછી ત્યાંથી જતો રહ્યો, પણ બીજે દિવસે સવારે કેટલાક વાંદરાઓનું એક ટોળું આ જગ્યા પરથી જઈ રહ્યું હતું. ત્યારે ત્યાં એમાંના એક મોટા વાંદરાને આ ઘંટ પડેલો દેખાયો. તે ત્યાં ગયો અને તેણે ઘંટ ઉપાડી લીધો. જેવો તેણે ઘંટ ઉપાડ્યો કે તરત તેમાંથી રણકાર થયો. આ રણકાર સાંભળીને બાકીના બધા વાંદરા પણ ત્યાં આવી ગયા. બધાને આ ઘંટને વગાડવાની, એનો રણકાર સાંભળવાની ખૂબ મજા આવી, એની સાથે રમત કરવાની મજા આવી. અને એટલે તેમણે આ ઘંટને બાજુના ઝાડની એક ડાળી ઉપર, નીચી ડાળી ઉપર લટકાવી દીધો. હવે રોજ મોડી સાંજે આ બધા વાંદરા આ જગ્યા પર ભેગા થઈ આ ઘંટ સાથે રમત કરતા અને તેનો રણકાર જંગલમાં તો ગૂંજતો જ, પણ આ રણકાર બાજુના ગામવાળાને પણ સંભળાતો. બાજુના ગામવાળા સવારે મંદિર ગયા તો ત્યાં ઘંટ નહોતો. બધાએ ખૂબ તપાસ કરી પણ ઘંટ મળ્યો નહીં, એટલે બધાએ માની લીધું કે કોઈ ઘંટ ચોરી ગયું છે. હવે રોજ મોડી સાંજે જંગલમાંથી પેલા વાનરો જે ઘંટ વગાડતા તેનો પડઘો ગામમાં સંભળાવા લાગ્યો. આવું રોજ થવા લાગ્યું એટલે ગામના લોકો ખૂબ ડરવા લાગ્યા. તેમને ખબર નથી કે આ ઘંટનો અવાજ છે, અને આ ડરના લીધે સાંજ પછી ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું. એટલે ગામના સરપંચે બધાને ભેગા કરી આ વાતનું રહસ્ય શોધી કાઢવા ચર્ચા કરી. તેમણે એક યુવાનને, જે ખૂબ બહાદુર લાગતો હતો, તેને જંગલમાં જઈ એને શોધ કરવા તૈયાર કર્યો. તેને સારું ઇનામ આપવાની પણ જાહેરાત કરી. તે સાંજે પેલો યુવાન જરૂરી સામાન લઈ જંગલમાં ગયો. તે જ્યારે પેલા સ્થાન પર પહોંચ્યો જ્યાં વાઘે પેલા ચોરને મારી નાખ્યો હતો, ત્યાં તેણે ચોરનું હાડપિંજર જોયું. આ હાડપિંજર જોઈને ખૂબ જ ડર લાગ્યો પેલા યુવાનને, અને ઝડપથી દોડીને ગામમાં પાછો આવી ગયો. ખૂબ ગભરાયેલા અવાજે તેણે ગામ લોકોને કહ્યું કે જંગલમાં કોઈ ભૂત છે જે આવા અવાજો કરે છે અને કોઈ જંગલમાં જાય તો તેને મારી પણ નાખે છે. ગામ લોકો તેને કોઈ પણ જાતના પ્રશ્ન કર્યા વગર તેની વાત માની ગયા, અને આ વાત સાંભળીને વધુ ડરી ગયા. આ વાત ખૂબ ઝડપથી આખા ગામમાં ફેલાઈ ગઈ અને લોકો ગામ છોડીને જવા તૈયાર થઈ ગયા. સરપંચે રાજ્યના રાજાને આ વાત જણાવી. ત્યારે આ રાજાએ જાહેરાત કરી કે જો કોઈ આ ભૂતને ભગાડશે અને લોકોનો ડર દૂર કરશે તો હું તેમને મોટું ઇનામ આપીશ. બાજુના ગામમાં એક વૃદ્ધા એકલા રહેતા હતા અને ગરીબ પણ હતા. તેમને ખાવા પણ નહોતું મળતું. તેમણે આ જાહેરાત સાંભળી એટલે તેમણે વિચાર્યું કે જો હું જંગલમાં જઈ આ રહસ્ય
ને શોધી આવું ને તો મારું પાછળનું જીવન ખૂબ આરામમાં વીતશે અને કદાચ જો ભૂત મને મારી નાખશે તો રોજની પંચાયતમાંથી છુટકારો મળશે. અને એટલે તે સાંજ પડે જંગલમાં ગયા. જંગલમાં જઈ અવાજની દિશામાં ચાલવા લાગ્યા. એમનો રસ્તો બીજો હતો એટલે કદાચ એમને હડપંજર નહીં દેખાયું હોય. જેવા તેમણે અવાજ પાસે પહોંચ્યા તો જોયું કે કેટલાક વાંદરા પેલો ઘંટ વગાડી પોતાની મસ્તીમાં રમત કરતા હતા અને આ ઘંટનો અવાજ પડઘા રૂપે ગામમાં પણ સંભળાતો હતો. વૃદ્ધાને આખી વાત સમજમાં આવી ગઈ. તેમણે ઝડપથી કંઈ વિચાર કર્યો, પાછા પોતાના ગામ આવી ગયા. બીજા દિવસે તે રાજા પાસે ગયા અને કહ્યું કે હું પેલા ભૂતને ભગાડી આપીશ, પણ તે માટે મારે જંગલમાં પૂજા કરવી પડશે અને તે માટે મને થોડા પૈસા આપો જેથી હું પૂજાની સામગ્રી લઈ જાઉં. રાજાએ તેમને જરૂરી પૈસા આપ્યા. તે સાંજે પેલા વૃદ્ધા થોડા વહેલા એક ઝોલામાં સિંગ, ચણા, ફળ, કેળા આવું બધું લઈ અને જંગલમાં પહોંચી ગયા. અને વાંદરાઓ જ્યાં ઘંટ લટકાવ્યો હતો તેનાથી થોડે દૂર આ ફળ, કેળા, સિંગ, ચણા આ બધું મૂકી દીધું અને તેઓ પોતે એક અન્ય ઝાડ પાછળ છુપાઈ ગયા. સાંજ પડતા વાંદરાનું ટોળું મસ્તી કરતા આવ્યું ત્યાં, પણ એક વાંદરાની નજર પેલા દૂર પડેલા ફળ, કેળા અને સિંગ, ચણા પર પડી ગઈ અને એટલે તે ત્યાં દોડ્યો અને એને જોઈને એની પાછળ બીજા બધા જ વાંદરાઓ ઘંટ સાથે રમવાનું છોડીને ત્યાં દોડી ગયા પેલું ખાવા માટે. આ તકનો લાભ લઈ પેલા વૃદ્ધાએ ઘંટ ઉતારી પોતાના ઝોલામાં મૂકી અને જલ્દીથી જંગલ બહાર નીકળી ગયા. સવારે રાજા પાસે જઈ એમણે કહ્યું કે મેં જરૂરી પૂજા કરી, ભૂતને ભગાડી દીધું છે, તો હવે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી અને ગામ છોડીને જવાની પણ જરૂર નથી. રાજા આ સાંભળી ખૂબ ખુશ થયા અને પોતાની જાહેરાત કરેલા પ્રમાણે એમણે વૃદ્ધાને ખૂબ મોટું ઇનામ આપ્યું. તે સાંજથી પેલો ગેબી અવાજ આવતો બંધ થઈ ગયો અને ગામના બધા લોકો ફરીથી શાંતિથી એ ગામમાં રહેવા લાગ્યા. મિત્રો, આ વાર્તા પરથી 3 શીખ લેવી જોઈએ. પહેલી શીખ છે કે અફવાઓથી કે કોઈની સાંભળેલી વાતો પર આંધળો વિશ્વાસ નહીં મૂકવો. આ વાર્તામાં જેમ ગામના લોકોએ પેલા યુવાનની વાત પર આંધળો વિશ્વાસ મૂક્યો અને તેની વાત સાચી માની લઈ ગામ છોડવા પણ તૈયાર થઈ ગયા. જીવનમાં આપણે પણ આવો આંધળો વિશ્વાસ ન કરતા તેની પાછળના સત્યને જાણવાની હંમેશા કોશિશ કરવી જોઈએ અને એ સત્ય સમજ્યા પછી જ કોઈ વાત માનવી જોઈએ. બીજી શીખ છે, વિવેક બુદ્ધિથી દરેક સમસ્યાનું સમાધાન લાવી શકાય. જેમ કે વાર્તામાંની વૃદ્ધાએ અફવાને સાચી ન માનતા પેલા અવાજનું સત્ય શોધ્યું અને પોતાની સૂઝબૂઝ વાપરીને વાંદરાઓ પાસેથી ઘંટ છોડાવી ગામને ભૂતના ભયથી મુક્ત કર્યું. જીવનમાં આપણે પણ જો ધૈર્ય અને વિવેક બુદ્ધિથી દરેક સમસ્યાનું સમાધાન લાવીએ તો આપણું જીવન પણ શાંતિપૂર્વક વીતી શકે. ત્રીજી શીખ છે, મોટા ભાગે આપણો ભય કાલ્પનિક હોય છે. આ વાર્તામાં પણ પેલા યુવાને અને ગામ લોકોએ પેલા ચોરના હાડપિંજરને ભૂત સાથે કાલ્પનિક રીતે જોડી દીધું અને પોતાના મનમાં ભૂતનો ભય પેદા કર્યો. જો આપણે આવા કાલ્પનિક ભયને લીધે ડરીને ભાગતા રહીશું તો આ ભય આપણને વધુ ડરાવશે. પણ વાર્તાના પેલા વૃદ્ધાની જેમ ભય પાછળનું સત્ય શોધી લઈશું તો સમજીશું કે આપણે માનતા હતા તેવી વિકરાળ પરિસ્થિતિ હતી જ નહીં, એવો વિકરાળ ભય હતો જ નહીં. અને આ સમજ આવતા જ પેલો ભય પણ ભાગી જશે. ચાલો આ 3 શીખ જીવનમાં અપનાવી આપણે પણ ભય મુક્ત જીવન જીવવાનો પ્રયાસ કરીએ. આવતા અઠવાડિયે હું નિલેશ કેમસરિયા ફરીથી એક નવા મોટિવેશનલ વિડીયો સાથે આપની સમક્ષ ફરી હાજર થઈશ. ત્યાં સુધી તમે જો કોઈ ભય કે અફવાને લઈ જીવન વિતાવતા હોય તો સત્ય શોધવામાં લાગી જજો. આ વિડીયોને વાયરલ કરો જેથી આવા ભય સાથે જીવતા લોકો આમાંથી શીખ લે અને એમાંથી બહાર નીકળે. આવજો.